મિત્રો આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર। તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 7 વિષય ગણિત વિષયની અંદર સેમેસ્ટર 2માં જે આપણું 7મું ચેપ્ટર છે રાશિઓની તુલના, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે પૂરેપૂરો છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોવાનો છે અને ધોરણ 7ના બીજા વિષયની પણ સ્વાધ્યાય પોથીના વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે। જોઈએ પહેલો કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। એમાં પહેલો કે જે અપૂર્ણાંકનો છેદ 100 હોય તેને ખાલી જગ્યા કહેવાય, તો તેને મિત્રો આપણે શું કહીએ છીએ? ટકા કહેતા હોઈએ છીએ। બીજો 13% અપૂર્ણાંકમાં ખાલી જગ્યા રીતે લખાય તો 13/100। ત્રીજો છે 1/2 એ 1/2 એટલે ખાલી જગ્યા, તો એટલે થશે 50%। ચોથો 3/4 એટલે ખાલી જગ્યા ટકા, તો આવશે 75%। પાંચમો જોઈએ કે 200 ગુણમાંથી 80 ગુણ મેળવ્યા તો ખાલી જગ્યા ટકા ગુણ મેળવ્યા, તો મિત્રો કેટલા ટકા ગુણ મેળવ્યા હશે? તો 40%। છઠ્ઠો ચોરસનો ચોથો ભાગ એટલે તો એની અંદર આવશે 25%। સાતમો 50 લખોટીમાંથી 10 લખોટી લેતા ખાલી જગ્યા ટકા લખોટી લીધી કહેવાય, તો એની અંદર મિત્રો 20% લખોટી લીધી કહેવાય। આઠમો 20% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય તો 1/5। નવમો છે એક વસ્તુની કિંમત ₹20 હતી તે ₹25 થઈ તો ખાલી જગ્યા ટકા કિંમત વધી ગઈ, તો કેટલા ટકા વધી? 25% વધી ગઈ। દસમો 0.6%ને ખાલી જગ્યા લખાય તો એની અંદર આવશે 60%। 11મો 35% પ્લસ ખાલી જગ્યા ટકા બરાબર 100%, તો 35 પ્લસ આપણે કેટલા કરીએ તો 100 થાય, તો 35 + 65 = 100। આગળ 12મો જોઈએ કે 60 વિદ્યાર્થીઓના વર્ગમાં 12 વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે તો ખાલી જગ્યા ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ નથી, તો વિદ્યાર્થી મિત્રો 60 × 12 ભાગ્યા આપણે 100 કરીશું તો અંદર જવાબ આપણને મળશે 20%। 13મો પારુલની માસિક આવક ₹8,000 છે, તેમાંથી તે ₹7,000નો ખર્ચ કરે છે તો તે ખાલી જગ્યા ટકા બચત કરે છે, તો કેટલી બચત કરે છે? 12.1/2। 14મો છે 40%ને અપૂર્ણાંકના અતિસંક્ષિપ્ત રૂપમાં લખવાનું છે, તો 40ને અતિસંક્ષિપ્ત રૂપમાં આપણે લખવા જઈએ તો મિત્રો કેવું સ્વરૂપ આવશે? 40 ભાગ્યા તમે 100 કરીશું એટલે આપણને જવાબ મળશે 2/5। 15મો જો વસ્તુની પડતર કિંમત એટલે કે કોસ્ટ પ્રાઇસ એ વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇસ કરતાં ઓછી હોય તો ખાલી જગ્યા થાય, તો મિત્રો આપણને નફો થવાનો છે। 16મો જો વસ્તુની પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં વધારે હોય તો ખાલી જગ્યા થાય, તો મિત્રો આપણને ખોટ થવાની છે। આગળ બીજો જોઈએ સાચો વિકલ્પ પસંદ કરીને વિધાનની ખાલી જગ્યા પૂરવાની છે। પહેલો એક વર્ગના 20% વિદ્યાર્થીઓ 12 હોય તો વર્ગમાં ખાલી જગ્યા વિદ્યાર્થીઓ હોય કેટલા હોય? 60 વિદ્યાર્થીઓ। બીજો વસ્તુની કિંમત ₹40માંથી ₹50 થાય તો કિંમતમાં ખાલી જગ્યા વધારો થયો ગણાય 25%નો। ત્રીજો એક વસ્તુની કિંમત ₹70 હતી તેમાં 20%નો વધારો થતાં નવી કિંમત ખાલી જગ્યા થાય તો મિત્રો કેટલી થશે? 84 રૂપિયા। ચોથો ₹500નું 15% લેખે 2 વર્ષનું વ્યાજ ખાલી જગ્યા થાય ઇન્ટરેસ્ટ, તો એની અંદર સૂત્ર છે તમને ખબર હશે, તો તમારે 500 × 15 ભાગ્યા 100 કરવાનું છે એટલે જવાબ મળશે આપણને 150। પાંચમો ₹800નું ખાલી જગ્યા ટકા લેખે 3 વર્ષનું વ્યાજ 288 થાય તો એની અંદર આવશે 12%। છઠ્ઠો ₹1000નું 15% લેખે ખાલી જગ્યા વર્ષનું વ્યાજ 300 રૂપિયા થાય તો 2 વર્ષનું। સાતમો 1.5 એટલે ખાલી જગ્યા ટકા તો થશે 150%। આગળ આઠમો છે કે એક વસ્તુની કિંમત ₹200 હતી તે ₹150 થઈ તો કિંમતમાં ખાલી જગ્યા ટકા વધારો થયો તો આવશે 25%। નવમો 0.75 એટલે ખાલી જગ્યા ટકા તો થશે 75%। દસમો 0.2 એટલે ખાલી જગ્યા ટકા તો થશે 20%। 11મો 50%ને દશાંશમાં ખાલી જગ્યા લખાય તો આવશે 0.50। 12મો 40% પ્લસ ખાલી જગ્યા બરાબર 100% તો આવશે 60%। 13મો 12ના 75% બરાબર ખાલી જગ્યા થાય તો થશે 9। 14મો ખાલી જગ્યાના 25% બરાબર 5 થાય તો 20ના 25% એટલે થઈ જશે 5। 15મો 25 બાળકોના 15 છોકરીઓ છે તો ખાલી જગ્યા ટકા છોકરીઓ કહેવાય, તો મિત્રો કેટલી ટકા? 60% છોકરીઓ છે। 16મો એક વર્તુળમાંથી 1/8મો એટલે કે 8મો ભાગ કાપી લીધો તો ખાલી જગ્યા ભાગ કાપી લીધો ગણાય, તો કેટલો ભાગ કાપી લીધો ગણાય? 12.5%। 17મો ખાલી જગ્યાના 5% બરાબર 60 થાય તો આવશે 1200ના 5% બરાબર 60 થશે। 18મો 250ના 15% બરાબર કેટલા થાય તો થશે 36।
ત્રીજો જોઈએ, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ક્રમ અક્ષર બોક્સની અંદર લખવાનો છે. પહેલો 80% બરાબર ખાલી જગ્યા ટકા -20%, તો આવશે 100 - 20%. બીજો 40ના 25% બરાબર કેટલા થાય, તો થશે ઓપ્શન નંબર બી 10. ત્રીજો 5/2 એટલે ખાલી જગ્યા ટકા, તો થશે 250%. ચોથો 30% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય, તો આવશે 3/10. પાંચમો 0.5 એટલે ખાલી જગ્યા ટકા, તો થશે ઓપ્શન નંબર સી 50%. છઠ્ઠો છે કે ધારાનો માસિક પગાર ₹5000 છે, તેમાંથી તે ₹1000 ખર્ચ કરે છે, તો તે આવકના ખાલી જગ્યા ટકા ખર્ચ કરે છે, તો આવશે 20%. સાતમો છે જો પડતર કિંમત એટલે કે કોસ્ટ પ્રાઇસ લેસ ધેન વેકી એટલે કે વેચાણ કિંમત હોય તો ખાલી જગ્યા થાય, તો આપણને નફો થવાનો છે. અને વેચાણ કિંમત કરતાં પડતર કિંમત વધુ હોય તો મિત્રો આપણને ખોટ થવાની છે, ઓપ્શન નંબર બી. આગળ વિધાન ખરા છે કે ખોટા જણાવો, તો પહેલો જે છે એ મિત્રો ખોટું છે. બીજો જોઈએ 1/2 એટલે 20%, તો એ ખોટું છે. ત્રીજો ટકા એ લેટિન શબ્દ પર સેન્ટમ પરથી આવ્યો છે, તો આ મિત્રો ખરું છે. ચોથો વસ્તુની કિંમતમાં 150%નો વધારો હોઈ શકે, તો આ પણ ખરું છે. પાંચમો 0.09ને ટકામાં 90% લખાય, તો આ ખોટું છે. છઠ્ઠો 5/4ને ટકામાં 125% લખાય, તો આ ખરું છે. સાતમો છે 75% એટલે 3/4, તો આ મિત્રો વિધાન ખરું છે. પાંચમો જોઈએ 20% ડિસ્કાઉન્ટથી અનિલે ટી શર્ટ ખરીદીને ₹100 બચાવ્યા, તો ટી શર્ટની કિંમત અગાઉ કેટલી હશે, તો 20%એ ₹100 બચાવ્યા, તો 100% કેટલા થાય, તો આપણે મિત્રો ક્રોસ ગુણાકાર કરીશું, તો 100 × 100/20, તો અંશ છેદ આપણે ઉડાડીશું, તો આપણને જવાબ મળશે ₹500. તો ટી શર્ટની અગાઉ કિંમત કેટલી હશે, તો ટી શર્ટની અગાઉ કિંમત હશે ₹500. છઠ્ઠો છે કે 60 વિદ્યાર્થીઓમાંથી 15 વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે, તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે, તો 60 વિદ્યાર્થીઓને ક્રિકેટ ગમતું હોય તો એ 100% થાય, તો 15 વિદ્યાર્થીઓને ગમતું હોય તો એ કેટલા ટકા થાય, તો ક્રોસ ગુણાકાર કરીશું, 15 × 100/60, અંશ છેદ આપણે ઉડાડીશું, તો 5 × 5 બરાબર આવશે 25%. તો વર્ગના 25% વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે. સાતમો જોઈએ કે ₹2000ની ખરીદી પર 12% વળતર એટલે કે ડિસ્કાઉન્ટ મળે છે, તો ₹2000ની ખરીદી કરીએ તો આપણને કેટલા ટકા વળતર મળે, જોઈ શકો છો. તો અહીંયા મિત્રો 100એ 12% મળે છે, તો 2000 કેટલું મળે આપણને, તો ક્રોસ ગુણાકાર કરીશું, 2000 × 12/100, તો લાસ્ટમાં આપણને મળશે 20 × 12 બરાબર થશે 12 × 24, પાછળનું શૂન્ય લગાવીશું, ₹240, તો ₹240 વળતર મળે. આગળ જઈએ. એવી રીતે આઠમો છે. આઠમાની અંદર જોઈ શકો છો આપણે ધારણા કરવાની છે. ધારો કે મનુને 2x હોય, રાજુને 3x ને કનુને 5x. ત્રણેયનો સરવાળો કરીશું તો જવાબ મળશે 2500. તો 10x બરાબર 2500, તો x બરાબર 2500/10, તો આપણને x મળી જશે અહીંયા ₹250. એવી રીતે આપણે જે ધારણા કરી હતી એની અંદર કિંમતો મૂકીશું, તો મનુ પાસે આવશે ₹500, રાજુને મળશે ₹750 અને કનુને મળશે ₹1250. નવમો જોઈએ કે શાળાની એક ટીમ આ વર્ષે 6 રમતો જીતી, જ્યારે ગયા વર્ષે 4 રમતો જીતી હતી, તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે જીતમાં કેટલા ટકા વધારો થયો, તો 4 રમતોએ 100%, તો 2 રમતોએ કેટલો, તો સ્વાભાવિક છે 50% થવાનો છે. દસમો જે છે એની પણ જોઈ શકો છો. હવે તમે દાખલા રકમ અને નીચે તેના દાખલાના જવાબો તમને આપેલા છે, એ તમે વિડીયો સ્ટોપ કરીને સમજીને તમારે લખવાનું છે. આગળ પણ તમે જોઈ શકો છો 6000નું 9% લેખે 2 વર્ષનું વ્યાજ સૂત્ર લગાવવાનું છે, PRT/100. સૂત્રની અંદર સામાન્ય રીતે કિંમતો મૂકશો એટલે તમને આન્સર મળી જશે. બીજાની અંદર પણ એવું જ છે, જોઈ શકો છો. અહીંયા તમને I આપેલો છે, તમારે R શોધવાનો છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ શોધવાનું છે, રેટ શોધવાનો છે ટકા. બીજાની અંદર જોઈ શકો છો તમને T શોધવાનો છે, એટલે કે ટાઈમ શોધવાનો છે, કેટલા સમય માટે આપ્યા હતા. 15મો છે, 15માની અંદર તમારે P શોધવાનું છે, જોઈ શકો છો. P એટલે કે મૂળ રકમ. આગળ વધીએ. આગળ પ્રવૃત્તિના દાખલા છે. પ્રવૃત્તિના દાખલા પણ આપણે ગણી લેવાના છે. એની અંદર પણ સામાન્ય સૂત્ર જ છે PRT/100. એક સૂત્ર તમારે યાદ રાખી લેવાનું છે. તો આ સૂત્ર પરથી પરીક્ષાની અંદર 1 અથવા 2 દાખલા પૂછવાની શક્યતા છે. બીજો જોઈ શકો છો, બીજાનો પણ તમને જવાબ આપેલો છે. ત્રીજાની અંદર પણ રેટ બરાબર આપણને મળશે 8%. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 7 વિષય ગણિત વિષયની અંદર 7મું ચેપ્ટર છે રાશિઓની તુલના. એ ચેપ્ટરનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય
ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આપના આવનાર બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.